તો ગાઈસ આજે અમે ચિઠ્ઠી વાળી એક ક્રિયા લઈને આવ્યા છીએ. જે ચિઠ્ઠીમાં લખેલું છે તે અમારે ત્રણેયને કરવાનું છે. જે પણ લખેલું છે તે અમે ત્રણેય કરશો. તો બને રહે અમારા વિડીયોમાં. પહેલો વારો અમારા જિગ્નેશભાઈનો છે, તો જિગ્નેશભાઈ ચિઠ્ઠી લેશે. એક્ટિંગ કરવાની. જિગ્નેશભાઈને એક્ટિંગ કરવાની છે. આપણે આ ચિઠ્ઠી ફાડીને નાખી દઈશું, જેથી આ બીજી વાર આવીને જિગ્નેશભાઈ કોઈ પણ હીરાની એક્ટિંગ કરો. તમે આવી નહીં એક્ટિંગ કરવાની, આને કોઈને મારવાનું, કોમેડી. ये 2.5 किलो का हाथ है. वाह, आगे कोई बात नहीं. ये 2.5 किलो का हाथ है, जिसके ऊपर आदमी उठता नहीं, सीधा ऊपर चला जाता है. વાહ જીગાભાઈ, આ તમારી વારે બહુ સરસ એક્ટિંગ કરી. હવે વારે હિંમતનો. હિંમતભાઈને શું આવે છે? હિંમતભાઈ ચિઠ્ઠી લીધી, શું આવે ચિઠ્ઠીની અંદર? લાંબો કૂદકો મારો. मतलब કેટલો મારો? હિંમતભાઈ ને ત્યાંથી મળીને ત્યાં લાંબો કૂદકો મારતો. હિંમતભાઈ ત્યાંથી ઉડતા ઉડતા આવશે. હા, કાઠ. તો હિંમતભાઈ એમની પૂરી કરીને તે હવે તે આટલો કૂદકો મારી ત્યાંથી મારી અને ત્યાં સુધીનો કૂદકો માર્યો. તો હવે મારી વારી આવી, તેથી આપણે કેમેરો હિંમતભાઈને આપી દઈએ. લે હિંમતભાઈ. તો ગાઈસ હવે હરેશભાઈની વારી આવી ગઈ છે. चलो हरीशभाई ने से निकले છે. चलो हरीशभाई તમારે શું નીકળ્યું? મારે જોરથી રોવાનું. હા, એક્ટિંગ સારી કરજો. ના ના આ ના ચાલે. એમ જરા સ્ટાર્ટ બસ મારી પ્રક્રિયા પૂરી કરી. હવે વારો આવ્યો જિગ્નેશભાઈ નો. શું આવ્યું જિગ્નેશભાઈ તમારે? ઊંચો કૂદકો મારો. ઊંચો કૂદકો મારો. તો આપણે ઊંચો કૂદકો મારવા જઈએ છીએ જિગ્નેશભાઈ. ચાલો કે ટકે હળવેડ ખાલી હળવેડ હેડતો હેડતો રોઠાથી ને પછી મને કેવું ઉઠતા. અરે યાર વિડીયો ચાલુ હતું. રાઈટ. और यार और ये बहुत बढ़िया कूदा. ये बहुत बढ़िया, સરસ, ઘણું સરસ કૂદ્યા. હવે વાડી આવી હિંમતભાઈ. હિંમતભાઈને શું આવે છે? આપણે જોઈ ચિઠ્ઠી ખોલો. શું આવ્યું છે? કોઈ પણ 3 લીટીના 2 ગીતો ગાવો. હિંમતભાઈને કોઈ પણ થોડું મોટું અડધું ગીત ગાવાનું હોય. હિંમતભાઈને 2 ગીત ગાવાના છે. ગીત કયું ગાવું? જિગ્નેશભાઈ ગમે તે ગીત ગાઓ, મતલબ એમ કોઈ બી તમારે જે મન હોય તે ગાઓ ગીત. કયું ગીત ગાવું? ગાવો ગાવો, જલ્દી ગાવો. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારવાલા, મીરાનો શ્યામ મારો રાજા રણ છોડે છે. બસ કઈ એટલું ગાઈ લીધું છે. બસ આટલો ઘણો વિડીયો નાના બનાવે છે, ઘણો મોટો કરવો નહીં. હવે મારી વારી આવી. હવે હરેશભાઈની વારી આવી. ગાઈસ તમે જોઈ શકો છો હરેશભાઈની વારી આવી ગઈ છે. તેમને શું આવે છે? ફરીથી લડવાનું તો નહીં ને? દોડવાનું. દોડવાનું એટલે કે અમારે અહીંયા ટાંગું મોટું છે, ત્યાંથી વાપર ટ્રેક્ટર ચાલી રહ્યું છે ત્યાં સુધી દોડવાનું છે. તો ગાઈસ આપણે ત્યાં કરે કામ ચાલુ છે, ત્યાં વડ્ડાથી એનો ખેતરનો ખૂણે ત્યાંથી ઉડી જાવ પાછો. ખડે સીટ પાલે. और गाइस आप देख सकते हो, તમે જોઈ શકો છો હરેશભાઈ ત્યાં ઊભા રહ્યા છે અને તે દોડીને આવી રહ્યા છે ફાસ્ટમ ફાસ્ટ. કેટલું ફાસ્ટ દોડી રહ્યા છે કે અમારે પણ પાછી દોડવું પડે છે. और હરેશભાઈ આવી ગયા, તેમને પણ પૂરું કરી નાખ્યું. મારું દોડવાનું પૂરું થયું. હવે વારી આવી જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ શું આવ્યું તમારે? નાચવાનું. જિગ્નેશભાઈ નાચશે. બહુ વાર લગા નાચવાની. હિંમતભાઈ ભેગા ભેગા આવી ગયા. બસ બસ બસ. હિંમતભાઈની વારી. તમે જોઈ શકો ફક્ત 3 ચીટ બાકી છે. એના શું આવે છે? મારી વારી આવી. શું આવ્યું હિંમતભાઈ? શું આવ્યું જોઉં છું. હિંમતભાઈ જલ્દી જોવો ને શું આવ્યું તમારે. 30
હિંમતભાઈને 30 પુશઅપ મારવાના છે, તો આપણે આગળ જઈને પુશઅપ મારીએ છીએ. ચાલો એમના 30 પુશઅપ ચાલુ કરે તો આપણે કહીએ સ્ટાર્ટ. 1 2 3 4 5 6 ના 7 8 9 10. માર્યા, પણ આજે માર્યા તો હાથ પણ થોડા દર્દ હિંમતભાઈએ કભી ક્યારેય પણ પુશઅપ માર્યા નથી, તે માટે તેમને 10 પુશઅપ કરવા આવ્યા. હવે મારી વારી આવીએ તો હું ખોલું શું આવે છે મારે. હરેશભાઈ ને બાકી છે. શું આવ્યું? तो गाइस आप देख सकते हो डांस आ गया है. મને નાચતા આવડતું નહીં પણ નાચું છું, તો જીગુભાઈ મારા જોડે નાચવા આવી જાય, કેમ કે મને એકલા નાચતા ના ભાવે. વાહ 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 વાહ, ગુજરાતીની મોજ. તો અહીંયા નાચવાનું બંધ થઈ ગયું. હવે આખરી ચીઠી બાકી છે. તે હવે છેલ્લી ચીઠી બાકી રહી છે, તે ચીઠી જીગાભાઈ ખોલે. જીગાભાઈ ને આવે શું આવે? તારકાની આજુબાજુની ઉપર ગુડવાન. તો જિગ્નેશભાઈ ને હવે અમારું જે નાનું ટાંગુ હોય એની પતલી પતલી ધારે, તો તેના ઉપર દોડવાનું છે. ગોળ ગોળ દોડવાથી આપણે ચક્કર પણ આવે છે, તો એ ખાસ ધ્યાન રાખવું, તે જાન લેવા પણ હોઈ શકે છે. 8 ખબર મેં તો જેવો ચોથી 1 अरे वापस आ गया 2 वो बच्चे 3 4. હિંમતભાઈ પડી જાય છે વારંવાર, કેમ કે ચક્કર આવે છે. આ 5 પૂરા થઈ ગયા જિગ્નેશભાઈને. તો ગાઈસ અમારા આ વિડીયોને શેર, લાઈક ઓર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો અમારા વિડીયો તમને સારા લાગે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અમારી નવી ચેનલને તમારો પૂરો સપોર્ટ કરજો. જય માતાજી મિત્રો.